ચલો આજે હવે આપણે નવો ટોપિક જોવાના છીએ. ઓર્ગેનિકમાં પાછા આવીએ. કેમિકલ બોન્ડિંગ, અકાર્બનિક રસાયણ એક આપણે પૂરું કર્યું. કાર્બનિકમાં પાછા આવીએ અને નેક્સ્ટ લેક્ચરથી ઘણાને શાંતિ થઈ જશે અંદરથી કે હા માંડ માંડ ગયા એમ. અને અમુક લોકો છે એને પાછા મારી સાથે પનારો પડવાનો છે. કારણ કે એ લોકો આરંભ બેચની અંદર આવી જશે તો પછી કામ કરવું પડશે. એક લેક્ચર કોમન લઈ લઈએ આપણે. ચાલો. ટોપિકનું નામ છે સમઘટકતા. સમઘટકતા એટલે શું? અથવા તો પેલા સમઘટકો કોને કહેવાય? જુદા જુદા સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોય અને તેમની વચ્ચે ઓછામાં ઓછો એક ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મ જુદો હોય, અલગ અલગ હોય, એવાને એકબીજાના સમઘટકો કહેવાય. અને આ ઘટનાને કહેવાય સમઘટકતા. બહુ સાદી ભાષામાં વાત કરીએ ને તો એવા પ્રકારના જુદા જુદા સંયોજનો કે જેના અણુસૂત્ર સરખા થતા હોય પણ સંયોજનો ટોટલી અલગ થતા હોય. બરાબર છે? વ્યાખ્યા આપણે છે એ જોઈએ. એટલે દેખાય તમને આમ સેમ જેવા, અણુસૂત્ર એક સરખા, પણ વાસ્તવમાં એ બધા અલગ અલગ હોય, એ સરખા ન હોય. વ્યાખ્યા આપણે જોઈએ તો જુદા જુદા સંયોજનો જેમના અણુસૂત્ર છે એ સમાન હોય અને એની વચ્ચે ઓછામાં ઓછો ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મમાં તફાવત હોય એને એકબીજાના સમઘટકો કહેવાય. અને આ ઘટનાને શું કહેવાય? સમઘટકતા. અણુસૂત્ર સરખા પણ વાસ્તવમાં બંધારણ એના અલગ અલગ હોય અથવા સંયોજનો પોતે જ આખા અલગ હોય. દાખલા તરીકે બહુ સાદી રીતે તમને છે એ સમજાવું તો અહીંયા 3 અલગ અલગ ફોટોગ્રાફ આપણે છે એ લઈએ એટલે આપણને છે એ ડાયરેક્ટ આઈડિયા આવી જાય. જેમ કે આ 90s ના મૂવીની અંદર આ વિલન હોય છે. બરાબર છે? આ બધા આને જોયા હોય, કોઈક તો આને જોયેલું છે. રામી રેડ્ડી કે છે આનું નામ. પછી આની કમ્પેરિઝન આની સાથે કરો, આની બધા ઓળખો જ છો. અમિત શાહ છે આ. અને એક બીજા પણ એમએલએ એક છે, આ ભાઈને ઓળખતા હશો કદાચ કોઈ. આ ત્રણેય આમ દેખાય છે એક જેવા, બરાબર? દેખાય એ ખરખા, ત્રણે ત્રણને ટાલ છે, પણ ત્રણે ત્રણના ગુણધર્મો અંદરથી અલગ અલગ હોય. તો આને એકબીજાના સમઘટકો કહેવાય. બે જોડવા હોય તો એના સ્ટ્રક્ચર આમ હરખા જેવા દેખાય પણ એકચ્યુઅલી ધે આર નોટ સેમ. એમ અહીંયા આગળ જુદા જુદા સંયોજનો પણ એના અણુસૂત્ર કેવા હશે? સમાન હશે. એને એકબીજાના આપણે છે એ શું કહેશું? સમઘટકો. અને આ જે ઘટના જોવા મળી, આ ઘટનાને આપણે શું કહીએ? સમઘટકતા. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આમાં સમઘટકતા જોવા મળે છે. આપણને એવું કેમેસ્ટ્રીની અંદર પણ એક્ઝામ્પલ મળે. જેમ કે જુઓ, આ ઇથેનોલ છે, CH3CH2OH, અને આ છે ડાયમિથાઇલ ઇથર, મિથોક્સીમિથેન કયો તમે. બોઇલિંગ પોઈન્ટ આનું 78 ડિગ્રી, આનું 17 ડિગ્રી. બહુ ઓછું બોઇલિંગ પોઈન્ટ છે એટલે તમે એને જો બહાર કાઢી મૂકી દીધું હોય તો 1-2 મિનિટમાં ઓટોમેટિક સળગવા માંડે. સોડિયમ ધાતુ સાથે આલ્કોહોલ પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન ગેસ મળે. આમાં કોઈ રિએક્શન નથી થતી. અચ્છા, અહીંયા આગળ તમને જોવા આપણે હાઇડ્રોજન બંધ જોવા મળે. આમાં ઈથરમાં કોઈ હાઇડ્રોજન બંધ ન મળે. HI સાથે રિએક્શન થશે અને CH3CH2I મળે. આમાં એવું નહીં થાય, આમાં CH3I મળશે. ઇથાઇલ આયોડાઇડ મળશે, આમાં મિથાઇલ આયોડાઇડ. CH3CH2I. અહીંયા થોડી મિસ્ટેક છે પણ ચાલશે, કઈ વાંધો. આ બધા જ ગુણધર્મ અલગ અલગ છે. બધા ગુણધર્મ ઇથેનોલના મિથોક્સીમિથેનથી અલગ છે. એક વસ્તુ ખાલી કોમન છે, અને એ શું છે કોમન? આ બેયનું અણુસૂત્ર. આનું અણુસૂત્ર C2H6O, આનું અણુસૂત્ર C2H6O. તો જે સંયોજનોના બંધારણ સૂત્ર અલગ અલગ પણ અણુસૂત્ર કેવા છે એક, એને આઇસોમર્સ કહેવાય. એને સમઘટકો કહેવાય. અંગ્રેજીમાં આઇસોમર્સ. આઇસો એટલે સેમ અને મર એટલે પાર્ટ. બરાબર? મર એટલે યુનિટ. આઇસોમર અંગ્રેજીની અંદર આપણે છે આને શું કહીએ છીએ? આઇસોમર કહીએ છીએ. અને સમઘટકતાને કહેવાય આઇસોમેરિઝમ. આઇસો એટલે શું થાય? સેમ, સમાન. અને આ મેરિઝમ અથવા તો મર એટલે શું થાય? યુનિટ. બરાબર? અથવા તો પાર્ટ. તો ઇનડાયરેક્ટ આપણે એવો પદાર્થોનો અભ્યાસ કરવાના છે જેના સંયોજન જુદા જુદા પણ એનું અણુસૂત્ર એક સરખું હોય. એવાને કહેશું સમઘટકો. અને આ જે ઘટના જોવા મળે એને શું કહેશું? સમઘટકતા. અલગ અલગ રીતે એનું વર્ગીકરણ થઈ શકે સમઘટકતાનું. આપણે એનું વર્ગીકરણ છે એ જોઈએ. ચલો,
મૂળ આના બે વિભાગ, બંધારણીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા ને અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા એટલે આમાં શું હોય તો કે ભાઈ આની અંદર છે ઈ અણુસૂત્ર સમાન હોય, બંધારણ જુદું જુદું, બોન્ડિંગ કેમિકલ સ્ટ્રક્ચર જુદા જુદા, અણુસૂત્ર એક સરખા, બોન્ડિંગ અલગ અલગ હશે, રાસાયણિક બંધન જુદું જુદું હોય. જ્યારે આની વાત કરો તો આની અંદર મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય, અણુસૂત્ર સમાન હોય, બોન્ડિંગ સેમ હોય, બદલાય શું? અવકાશીય સ્થાન. અવકાશીય સ્થાન આનું જુદું જુદું હોય. લેટ મી ફર્ધર મોર ક્લિયર, આપણે આને ફરીથી વધારે ડીપલી ક્લિયર કરીએ તો તમે જોવો, હું એક ફોર્મ્યુલા લખું છું C4H8, અને આમાંથી બે સ્ટ્રક્ચર બની શકે, એક બ્યુટ 1 ઇન અને એક બ્યુટ 2 ઇન. આમાં કેમિકલ બોન્ડિંગ અલગ અલગ છે. આમાં ટર્મિનલ કાર્બન જુઓ CH2, જ્યારે અહીંયા શું છે CH3. વચ્ચેના કાર્બન વચ્ચે માત્ર સિગ્મા બોન્ડ, અહીંયા કયો બોન્ડ આવ્યો? પાઈ બોન્ડ. બોન્ડિંગ અલગ અલગ છે, બંધ બધા અલગ અલગ છે, અલગ અલગ બોન્ડ જોવા મળે છે. તો બોન્ડ અલગ અલગ જોવા મળે, સ્ટ્રક્ચર જ કમ્પલસરી અલગ થઈ જાય તો એને કહેવાય બંધારણીય સમઘટકતા. સ્ટ્રક્ચર બદલાઈ ગયું આખું, નામય બદલાઈ ગયા છો, 1 ઇન અને 2 ઇન. નામ અલગ એટલે અલગ સંયોજનો, નામ અલગ એટલે અલગ સંયોજનો, અલગ બંધારણ. જ્યારે આની અંદર તમે જુઓ તો અહીંયા આગળ છે એ મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ, બોન્ડિંગ પણ સેમ, બોન્ડ જે છે એના એ જ રહેશે, ખાલી અવકાશની અંદર સ્થાન અલગ અલગ જોવા મળે. દાખલા તરીકે આ 2 ઇન છે, બ્યુટ 2 ઇન. તો હવે હું આ ડબલ બોન્ડની એક સાઈડ બે મિથાઇલ ને મૂકું, અને સીસ કહેવાય, સામ સામે મૂકું, ટ્રાન્સ કહેવાય. ભાઈ આ શું છે? બ્યુટ 2 ઇન. આ શું છે? બ્યુટ 2 ઇન. ધે હેવ સેમ IUPAC નોમેનક્લેચર. બધું આની અંદર સેમ છે. બોન્ડિંગ આ કાર્બન નું જોવો ભાઈ, એક મિથાઇલ એક હાઇડ્રોજન, એક મિથાઇલ એક હાઇડ્રોજન. ટ્રાન્સમાં એક મિથાઇલ એક હાઇડ્રોજન, એક મિથાઇલ એક હાઇડ્રોજન. બોન્ડિંગ પણ સેમ, મોલેક્યુલર ફોર્મ્યુલા પણ સેમ, ખાલી બદલાણું 3D અરેન્જમેન્ટ. મિથાઇલ નજીક નજીક, મિથાઇલ સામ સામે. તો આને કહેવાય અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાની અંદર 3D પોઝિશન બદલાય, સ્થાન બદલાશે, અવકાશની અંદર ગોઠવણી બદલાય. તો આને છે આપણે શું કહીએ? અવકાશીય સમઘટકતા. બે પ્રકારની સમઘટકતા મુખ્ય, બંધારણ બદલાય. બંધારણીય સમઘટકતાને ઓળખવી એકદમ સરળ છે. IUPAC નામ જ અલગ અલગ હશે. આમાં IUPAC નામ સરખા હશે, IUPAC નામ સરખા સરખા, પણ 3D અરેન્જમેન્ટ અલગ અલગ. જો આ બે જે છે ને, આમાં બંધારણ અલગ છે ને, એટલે આને સેપરેટ કરવા ઈઝી પડે. આને સેપરેટ કરવાની થોડાક અઘરા છે, કારણ કે બંધારણની અંદર સમાનતા આવી. જ્યારે પણ ક્યારેય બંધારણની અંદર સિમિલારિટી આવે ને, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અસ ટુ સેપરેટ ધેમ. એને બેને અલગ કરવા મુશ્કેલ પડે. ઉદાહરણ માની લો કે રેતી અને મીઠું બે મિક્સ થઈ જાય છે, તો રેતી ને મીઠું બે મિક્સ થઈ ગયા ને તમારે અલગ કરવા હોય તો પાણીમાં ઓગાળી દો, મીઠું ઓગળી જશે, રેતી તો કઈ ઓગળે નહીં. પછી જે પાણી વીધું છે એ પાણીને તમે ઓપરેટ કરી દો, બાષ્પીભવન કરી નાખો, મીઠું પીડ્યું રહેશે, રેતી અલગ થઈ ગઈ અને મીઠું અલગ થઈ ગયું. પણ માની લો કે મીઠું ને ખાંડ ભેગા થઈ ગયા હોય તો હવે કરો લ્યો, બે પાણીમાં જ દ્રાવ્ય થાય, બે પાણીમાં ઓગળે, એને પછી કઈ એવું ન કરાય એટલે પાણીમાં નાખીને હવે અલગ કરવું ના, એની માટે અલગ તમારે સોલ્વન્ટ લેવો પડે. હું શું કહું છું કે જેમ જેમ ગુણધર્મ સમાન થતા જાય ને, એમ એને સેપરેટ કરવા મુશ્કેલ બને. તો અહીંયા આગળ સેપરેશન તરત થઈ જાય, આ બે વચ્ચે સેપરેશન કરવું થોડું ડિફિકલ્ટ છે. પણ મેં તમને કીધું એમ, એટલીસ્ટ એક ગુણધર્મ એનો અલગ હોય, એ ભૌતિક ગુણધર્મ હોય તોય ભલે, રાસાયણિક ગુણધર્મ હોય તોય ભલે. એક ગુણધર્મ અલગ પડે ને એટલે એને સમઘટકો કહેવાય, અને એને આપણે છે એ સેપરેટ કરવા જોઈએ, એક જે ગુણધર્મ અલગ પડતો હોય એને આધારે. તો અલ્ટિમેટલી આપણે એની વ્યાખ્યા જોઈ, આનું વર્ગીકરણ જોયું. મૂળ આના બે વિભાગ છે, બંધારણીય અને અવકાશીય. આના પણ અલગ પછી આગળ છે પ્રકારો, અને આપણે એ પ્રકારો વિશે જ ભણવાનું છે ડિટેલમાં. બે પ્રકારો વિશે આપણે ભણશું. પહેલા આનું વર્ગીકરણ લખી લઈએ છીએ. વર્ગીકરણ છે એની પહેલા આપણે અહીં આગળની વ્યાખ્યા ફરીથી એક વખત બતાવી દઉં છું તમને ભાઈ. વ્યાખ્યા શું છે આની? જુદા જુદા સંયોજનો જેમના અણુસૂત્ર સમાન અને આ સંયોજનો વચ્ચે ઓછામાં ઓછો એક ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મ. અહીંયા જો આ ભૌતિક બોઇલિંગ પોઈન્ટ, ભૌતિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મમાં છે એ સોડિયમ ધાતુ આને પ્રક્રિયા કરે છે, નથી કરતા, એક ગુણધર્મ અલગ થઈ ગયો. તો ભૌતિક ગુણધર્મ અથવા રાસાયણિક ગુણધર્મ તમે લો, એને એકબીજાના સમઘટકો કહેવાય, અને જે ઘટના ઉત્પન્ન થઈ એને કહેવાય સમઘટકતા. બરાબર છે?
અલગ અલગ આપણે છે અહીંયા આગળ ઉદાહરણો લીધા. આના પ્રકારો પણ આપણે જોઈએ. પ્રકારો આના આપણે જોઈ લઈએ, વર્ગીકરણ કરીએ. આ બે તો છે જ. બંધારણીયમાં કયા કયા ભણવાના છે? શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ, રિંગ ચેઇન સમઘટકતા, ટોટોમેરિઝમ. એટલાનો અભ્યાસ કરવાનો છે. શોર્ટ ફોર્મમાં આપણે છે અહીંયા આગળ શું બોલશું? ચેઇન આઇસોમેરિઝમ, સીઆઈ, પોઝિશન આઇસોમેરિઝમ, પીઆઈ. અલગ અલગ હમણાં હું નામ લખીશ, પણ આના આટલા 6 પ્રકાર. આના 2 પ્રકાર છે. કયા કયા? કન્ફોર્મેશનલ સમઘટકતા અને વિન્યાસી સમઘટકતા. આના ફરીથી 2 પ્રકાર, રોટામર્સ અને એમાઇન ઇન્વર્ઝન. સામે પણ 2 પ્રકાર, ભૌમિતિક સમઘટકતા, અવકાશીય અને અંતરપ્રકાશીય સમઘટકતા. ઓકે, તો આ થઈ ગયું વર્ગીકરણ. આ બધા તમને આવડી જશે, આરામથી સમજાઈ જશે. કોઈ એવું અઘરું છે નહીં. એકદમ એક્ઝામ્પલ ખાલી તમને બનાવતા આવડે એટલે ધેટ્સ ઇનફ. અને બહુ સરળ ટોપિક છે, બધાને એકદમ સરસ રીતે આવડી જશે. તમે લોકો ચલો આ વર્ગીકરણ લખી લો. બરાબર, આને કહેશું ચેઇન આઇસોમેરિઝમ, શોર્ટમાં કહેશું સીઆઈ. પોઝિશન આઇસોમેરિઝમ, પીઆઈ. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. બરાબર, મેટામેરિઝમ, એમ અથવા એમઆઈ. અહીંયા રિંગ ચેઇન, આને છે આપણે કહેશું આરસીઆઈ. અને ટોટોમેરિઝમ ની અંદર ખાલી ટી અથવા ટોટોમેરિઝમ, આઇસોમેરિઝમ એવું બોલો તોય ચાલે. બધા ભાઈ આ ક્લાસિફિકેશન નોટ કરો, વર્ગીકરણ નોટ કરો. ચલો નોટ ડાઉન થઈ જાય એટલે કો આગળ આપણે સ્ટાર્ટ કરીએ. ચલો ભાઈ, સૌથી પહેલું આપણે છે એ જોશું બંધારણીય સમઘટકતાની અંદર શૃંખલા સમઘટકતા, ચેઇન આઇસોમેરિઝમ કહેવાય, અને શોર્ટ ફોર્મમાં સીઆઈ, ચેઇન આઇસોમેરિઝમ, શૃંખલા સમઘટકતા. આની અંદર સમાન રહેશે અણુસૂત્ર, અસમાન થશે પેરેન્ટ કાર્બન ચેઇન અથવા તો સાઇડ ચેઇન. સાઇડ ચેઇન અથવા તો મુખ્ય શૃંખલા જુદી જુદી હોય. મુખ્ય શૃંખલા બદલાઈ જાય. દાખલા તરીકે હું અહીંયા આગળ ઉદાહરણ લઉં તો માની લો કે બ્યુટેન છે. બ્યુટેન એટલે C4H10. તો હવે બ્યુટેનને હું 2 રીતે લખી શકું. એક તો લિનિયરલી જે તમે લખો છો એ CH3 CH2 CH2 CH3. આને નોર્મલ બ્યુટેન કહેવાય. આની અંદર કેટલા કાર્બન એટમ છે? 4. હવે કોઈ કેવું કે નહીં, હું આવી રીતે છે એ સ્ટ્રક્ચર બનાવું, કાર્બન તો કરી દઉં 3 અને એકને લઈ જાઉં સાઈડમાં. જો આમાં 3 કાર્બન સરળ શૃંખલામાં છે. આમાં છે એ 4 કાર્બન સરળ શૃંખલામાં, આમાં 3 કાર્બન અને 1 કાર્બન ક્યાં વયો ગયો ભાઈ? સાઈડમાં. તો આમાં મુખ્ય શૃંખલા અલગ અલગ થઈ. આમાં મુખ્ય શૃંખલા કેટલા કાર્બનની? 4. આમાં મુખ્ય શૃંખલા કેટલા કાર્બનની? 3. મુખ્ય શૃંખલા બદલાણી, શૃંખલા સમઘટકો. શૃંખલા બદલાય, શૃંખલા સમઘટકો. દાખલા તરીકે હજી એક લખું છું, જો મને મળ્યું છે ભાઈ C5 અને H12. તો હું આ જ સૂત્રની અંદરથી 3 સમઘટકો બનાવી શકું. એક તો પેલા નોર્મલ પેન્ટેન, CH3 CH2 CH2 CH3. કેટલા કાર્બન છે ભાઈ? 5 કાર્બન. હવે એવો તમને વિચાર આવે કે નહીં, કાર્બન તો હું મુખ્ય શૃંખલામાં 4 જ રાખું, પણ એક મિથાઇલને સાઈડમાં કરી દઉં. 4 કાર્બનની મુખ્ય શૃંખલા, એક સાઈડ ચેઇન. તમને એવો વિચાર આવે કે ભાઈ હજી હું મુખ્ય શૃંખલા 3 ની કરી દઉં, 2 સાઈડ ચેઇન કરી દઉં. તો આ બધા જ છે એ C5H12 જ છે. આ નોર્મલ પેન્ટેન, આ આઇસોપેન્ટેન અને પેલો છે એ નિયોપેન્ટેન. આપણે IUPAC માં બધા ભણેલા જ છીએ, પણ તારે ખાલી આપણે ચોખવટ નહોતી કરેલી કે આને સમઘટકો કહેવાય. અહીંયા આગળ મુખ્ય શૃંખલા બધાની બદલાઈ જાય છે. ઘણીવાર એવું થાય કે મુખ્ય શૃંખલા ન બદલાય તો કાંઈ નહીં, સાઈડ ચેઇન બદલાય. સાઈડ ચેઇન બદલાય તો પણ આપણે એને છે એ શું કેટેગરીમાં લઈશું? શૃંખલા સમઘટકતામાં. દાખલા તરીકે અહીંયા આગળ તમે જો તો ભાઈ સાઈડ ચેઇન જે છે, અહીંયા આગળ મને છે એ સાઈડ ચેઇન શું મળે છે? ઇથાઇલ. અહીંયા આગળ છે એ શું થઈ ગઈ? મિથાઇલ.
ભાई एक इथाइल છે CH3CH2 એની જગ્યાએ મેં બે મિથાઇલ કરી દીધા બરાબર આ સાઈડ ચેઇન છે ઇથાઇલ અહીંયા આગળ સાઈડ ચેઇન શું કરી દીધી ડાય મિથાઇલ સાઈડ ચેઇન બદલી દીધી આને શૃંખલા સમઘટકો જ કહેવાય કાં તમે મુખ્ય શૃંખલા બદલો કાં તમે સાઈડ ચેઇન બદલો ભાઈ બેમાંથી કોઈ એક બદલો શૃંખલા સમઘટકો ઉત્પન્ન થાય ક્લિયર છે ઓકે એ પછી તમે શૃંખલા ગમે એ રીતે બદલી શકો તમે ચેઇન નાની મોટી કરી શકો બરાબર છે તમે રિંગની સાઈઝ નાની મોટી કરી શકો જેમ કે જો આ C4H10 છે આમાં 4 અને આમાં 3 C5H12 છે 5 કાર્બનની શૃંખલા 4 કાર્બનની ને 3 કાર્બનની શૃંખલા આવી રીતે અહીંયા આગળ જોશો ભાઈ આ ઇથાઇલ છે આ ડાયમિથાઇલ કરી દીધું પછી માની લો કે તમને આવી રીતે આપ્યું હોય તો આને આપણે છે એ શૃંખલા સમઘટકો નહીં કહીએ આ શૃંખલા સમઘટકો નથી કેમ નથી આની અંદર રિંગ છે રિંગ એટલે આની માટે ડીયુ કેવો આવે એક ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 આ મુક્ત શૃંખલા બંધારણ છે આની માટે ડીયુ બરાબર શું આવે 0 ડીયુ 1 એટલે આની અંદર છે અણુસૂત્ર અલગ નીકળે ભાઈ આનું અણુસૂત્ર શું થાય C6H12 આનું શું થાય C6H14 અણુસૂત્ર અલગ અલગ છે સંયોજનો જ અલગ અલગ છે સમઘટકતાની પહેલી કન્ડિશન હું અણુસૂત્ર સરખા હોવા જોઈએ અણુસૂત્ર અલગ અલગ છે તો આને કેમ તમે સમઘટકતા કયો ડીયુ સરખા રહેવા જોઈએ ડીયુ સરખા રહે તો આપણે કઈક એનું અલગ વિચારે આને આપણે છે એ શૃંખલા સમઘટકતા નહીં કહી શકીએ બરાબર છે પરંતુ માની લો કે તમને કઈક આવી રીતે આપેલું છે જો હવે જો આ થશે કેટલાની ભાઈ ચેઇન 6 કાર્બન 6 કાર્બન એક રિંગ ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 ચલો અહીંયા એક રિંગ ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 કેટલાની રિંગ 5 કાર્બનની ને એક કાર્બન 12 હવે કહેવાય બેયના અણુસૂત્ર એક સરખા જ થાય C6H12 આ પણ C6H12 તમે આવું પણ કરી શક્યા હોત ભાઈ હું બનાવું 4 ની રિંગ 12 રાખી દઉં ઇથાઇલ અચ્છા હું રિંગ તો છે એ 4 ની જ રાખું પણ ઇથાઇલ ની જગ્યાએ 2 મિથાઇલ કરી દઉં તમને શું વિચાર આવે એ તો ડિપેન્ડ કરે હવે તો જ્યારે પણ ક્યારે મુખ્ય શૃંખલા બદલાય અથવા તો સાઈડ ચેઇન બદલાય એને એકબીજાને આપણે શું કહી દેશું શૃંખલા સમઘટકો બરાબર છે આવું કહેવાનું થાય ચલો નેક્સ્ટ હજી એક્ઝામ્પલ અમુક છે એ લઈએ જુઓ ભાઈ આની અંદર 12 કેટલા કાર્બન છે 1 2 3 4 અહીંયા કાર્બન કેટલા છે 1 2 3 4 આ નોર્મલ છે આ ટર્શરી બ્યુટાઇલ છે સાઈડ ચેઇન બદલી મુખ્ય શૃંખલા તો 5 કાર્બન ની ને સાઈડ ચેઇન બદલી અહીંયા આગળ છે એ તમે જુઓ ભાઈ આની અંદર COH છે 1 નંબર મળે આ 1 2 3 4 5 અહીંયા આગળ COH ને 1 પછી આ 2 આ 3 અને 4 મુખ્ય શૃંખલા 5 કાર્બન મુખ્ય શૃંખલા 4 કાર્બન શૃંખલા મુખ્ય બદલાણી શૃંખલા સમઘટકો કાર્બન તો અહીંયા 5 છે ને આમાં 5 જ છે અહીંયા આગળ એક છે જ મિથાઇલ ટોટલ કાર્બન તો એટલા જ છે પણ મુખ્ય શૃંખલા બદલાય છે શૃંખલા સમઘટકો કહી શકીએ આને જો અહીંયા આગળ મુખ્ય શૃંખલા શું છે બેન્ઝીન સાઈડ ચેઇન કઈ છે સાઈડ ચેઇન છે સાયક્લોપેન્ટેન જો આમાં સાઈડ ચેઇન શું થઈ ગઈ સાયક્લોબ્યુટેન એક મિથાઇલ બાર કાઢી મૂક્યો તમે આવું વિચારી શક્યા હોત હવે એ ડિપેન્ડ કરે તમે કેવા વિચાર કરો છો અહીંયા આગળ તો હું 3 કરી દઉં અહીંયા 2 મિથાઇલ કરી દઉં શું કામ નો થાય થાય જ ને આવું વિચાર આવી રીતે લખીએ ઘણા બધા બની શકે તમને ઓળખતા આવડવું જોઈએ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શૃંખલા સમઘટકો છે ચલો એક કામ તમારી માટે તમે લોકો હેક્ઝેનના શૃંખલા સમઘટકો બનાવો હેક્ઝેનના શૃંખલા સમઘટકો છે એ બનાવો હેક્ઝેનની ફોર્મ્યુલા કહી દઉં છું C6H14 જેટલા વિચાર આવે એટલા બનાવો ચલો હેક્ઝેનના શૃંખલા સમઘટકો બનાવો જે બને એ જેમ બને એમ ટ્રાય કરો જામનગર હરિયા કેટલા સ્ટ્રક્ચર બન્યા એક બન્યું સર એક એક જ બન્યું મોરબી સેન્ટર
મોરબી સેન્ટર આન્સર આપજો. કેટલા સ્ટ્રક્ચર બન્યા? ચલો મોરબી સેન્ટર આન્સર આપો. મોરબી 2 ક્લાસ 4 સ્ટ્રક્ચર બન્યા. સુરત ડભોલી ત્રણ. ઓકે, ચલો ભાઈ બધા અહીંયા ધ્યાન આપો. 6 કાર્બન છે, આનો ડીયુ આપણને 0 મળે છે તો જ હેક્ઝેન હોય ને, નહીતર તો હેક્ઝીન ન હોય. અને કેલ્ક્યુલેશન કરો તો પણ તમને અહીંયા આગળ 0 જ મળવાનો છે. હવે અહીંયા આગળ જોશો, સૌથી પહેલા તો 6 કાર્બન ને તમે આવી રીતે રેખીય રાખી દો. 6 કાર્બન રેખીય છે, લાઈનમાં જોડાયેલા છે, સરળ કાર્બનની શૃંખલા 6 કાર્બનની. હવે એક કામ કરું છું, 5 કાર્બનની શૃંખલા કરી દઉં. તો 5 કાર્બનની શૃંખલા એટલે 5 કરવાનો ને એક મિથાઇલ મૂકવાનો. હા, પછી એ છે કે મિથાઇલને તમે બીજા પોઝિશન ઉપર મૂકો કે ત્રીજા ઉપર મૂકો, ઇટ ડઝન્ટ મેટર. કહેવાય તો શૃંખલા સમઘટક જ. એ તમે બીજી પોઝિશન ઉપર 2 મિથાઇલ મૂકો કે 3 મિથાઇલ મૂકો, એની સાથે લેવા દેવા નહીં. હવે પછી અહીંયા નો મૂકવા જવાય, નહીતર એ રિપીટ થાય. તમે આ બનાવવા જાઓ તો ઈ ને આ બે એક જ કહેવાય. એટલે આ નહીં લખવાનું. હવે એક કામ કરું છું, 4 કાર્બન વાળા બનાવી જોઉં છું ભાઈ. તો 4 કાર્બન ની અંદર આ 4 કાર્બન એટલે બ્યુટેન. હવે 2 મિથાઇલ મૂકવાના બાકી રહ્યા. 2 મિથાઇલ ને સેકન્ડ ઉપર મૂકો. એકવાર એવું કરો, એકને 2 ઉપર મૂકો, એકને 3 ઉપર મૂકો. હવે એક કઈ ન બને. તમે બનાવ્યા હશે ને તો એ આમાંથી એક જ હશે. ટોટલ 5 અલગ અલગ આઈયુપીએસી નામ બનશે. 5 સિવાયના તમે ગમે એ બનાવ્યા હોય એ આમાંથી એક જ હશે. તમે વેરીફાઈ કરી જુઓ. ટોટલ 5 તમને છે અહીંયા આગળ આઈસોમર્સ મળશે. બરાબર, ચેઇન આઈસોમર કેટલા થયા ભાઈ આના? 5. તો અમારો આન્સર આવશે 5. 6 કાર્બન વાળો 1, 5 કાર્બન વાળા 2, 4 કાર્બન વાળા 2. તમારો આન્સર વેરીફાઈ કરી જુઓ એટલે તમને આઈડિયા આવશે. ટોટલ મને મળે છે 5. તો પ્રયત્ન કરવાનો બરાબર. ચલો નેક્સ્ટ. હજી એક ક્વેશ્ચન છે એ તમારી માટે. આમાં ટ્રાય કરી જુઓ. ચલો જવાબ આવી જાય તો ઠીક છે. C7 અને H16 આ હેક્ઝેન ની વાત છે. હેપ્ટેન હેક્ઝેન કર્યું આપણે, હેપ્ટેન બનાવો ભાઈ. કેટલા બને છે ટ્રાય કરો. ચલો ભાઈ, કેટલા બન્યા છે? અમદાવાદ સેન્ટર કેટલા બન્યા? 7 બન્યા. ઓકે. જ્ઞાનવોલી રાજકોટ ગુરુકુળ 7. ચલો ધ્યાન આપો, ધ્યાન આપો. પેલા હું જે બનાવીશ એ 7 કાર્બન વાળા બનાવીશ. 7 કાર્બન વાળી અંદર એક જ બનશે, ડાયરેક્ટ હેપ્ટેન પોતે જ. હવે છે એ મારે બનાવવા જોઈએ 6 કાર્બન વાળા બનાવવા જોઈએ. તો 6 કાર્બન ની અંદર 2 મિથાઇલ હોઈ શકે અને એક વખત 3 મિથાઇલ હોઈ શકે. પછી તમે અહીંયા આગળ મૂકો તો એ 3 મિથાઇલ જ કહેવાય ને, અહીંયા મૂકો તો એ 2 મિથાઇલ જ કહેવાય. આમાં બે જ બને. બરાબર. હવે છે એ 5 કાર્બન વાળા લઉં છું. 5 કાર્બન ની અંદર આવી રીતે આપણે છે એ લખીએ. અચ્છા, 5 કાર્બન રાખવું તો 2 કાર્બન મૂકવાના રહે, 2 કાર્બન બાર મૂકવાના રહે. તો એક કામ કરી દઉં છું, અહીંયા આગળ ઇથાઇલ મૂકી દઉં છું. આ એક પોસિબિલિટી. ઇથાઇલ ને આપણે ડાયમિથાઇલમાં તોડી નાખો ભાઈ. તો ડાયમિથાઇલમાં, હવે આ ડાયમિથાઇલ પાછા તમે અલગ અલગ જગ્યાએ મૂકી શકો. 2 ડાયમિથાઇલ કરો, 3 ડાયમિથાઇલ કરો. બરાબર. અહીંયા આગળ ઇથાઇલ નો જોડાયો, અહીંયા આગળ નો જોડાય ઇથાઇલ, વચ્ચે જ જોડાય, નહીતર તો પાછા કાર્બનની ચેઇન બદલાઈ જશે. ચલો હું એક એવું પણ કરી શકતો હતો કે નહીં, અહીંયા આગળ એકને 1 ઉપર રાખું, એકને 3 ઉપર રાખું. શું કામ આવું ન થાય? પોસિબલ જ છે. બધી રીતની પોસિબિલિટી છે. હવે કોઈ પોસિબિલિટી ખરી? તો કે હજી એક પોસિબલ ખરી. કયા? તો કે 4 કાર્બન વાળું. 4 કાર્બન વાળું હજી એક હું બનાવું છું અહીંયા આગળ. 4 કાર્બનની ચેઇન. કેટલા કાર્બન બાર રહી ગયા ભાઈ? હવે
3 અહીંયા આગળ 2 મૂકી દો, એક અહીંયા મૂકી દો, 9 તમારો આન્સર આવશે ભાઈ. ચેન આઇસોમર કેટલા બન્યા? 9. બધાના નામ અલગ અલગ છે. નોર્મલ હેપ્ટેન, આ 2 મિથાઇલ હેક્ઝેન, 3 મિથાઇલ હેક્ઝેન, આને શું કહીએ? 3 ઇથાઇલ પેન્ટેન, આને 3 ડાઈ મિથાઇલ પેન્ટેન, 2 હા, સર. પેન્ટેન. હજી એક નંબર 5 કાર્બન માં હે? પાંચ એક બનશે ને કાર્બન. હજી? હજી હા. હજી હા, મેં લખ્યું નથી. એક અહીંયા આગળ મૂકી દો, એક અહીંયા મૂકી દો. આ કઈ આવી ગયા? 2 2, આ 3 3, આ 1 2, અને આ સોરી 2 3, અને આ કયા આવે? 2 ને 4. બરાબર, બધા બની ગયા, એકો એક થઈ ગયા. લ્યો, ટોટલ તમારા થવા જોશે 9. 9 બનવા જોશે ભાઈ. હું તમને લોકોને છે એ જો એક્ઝામમાં આવી રીતે આપી દેશે અને તમને પૂછશે કે આ બધા વચ્ચે રિલેશન શું, તો ગોતતા આવડવું જોઈએ. કાં પેરેન્ટ કાર્બન ચેઇન બદલાતી હશે ને કાં સાઇડ ચેઇન બદલાતી હશે. એક કામ કરું છું અહીંયા આગળ, કોયા આલ્કેનના કેટલા બને છે એની માટે થઈને એક તમને હું મેથડ કહું છું. ચાલો, કયા આલ્કેનના કેટલા બનશે 10 કાર્બન સુધીનાની મેથડ છે, હું તમને અહીંયા આગળ કહી દઉં છું. 10 કાર્બન સુધીનાની એટલે કે ડેકેન સુધી. મિથેન એક જ રહે. મિથેન કાંઈ 2 2 3 ન મળે, ઇથેન ન મળે, પ્રોપેન ન મળે, બ્યુટેન થી શરૂઆત થાય. આઇસોમેરિઝમ સીઆઈ જે છે, ચેઇન આઇસોમેરિઝમ, એની શરૂઆત ક્યાંથી થાય? બ્યુટેન થી. આવો ક્વેશ્ચન પૂછાયેલો છે એકવાર. આલ્કેનમાં ઓછામાં ઓછા કેટલા કાર્બન હોવા જરૂરી છે કે જેથી શૃંખલા સમઘટકો બની શકે? ન્યૂનતમ કાર્બનના નંબર 4. 4 કાર્બન હોય ને તો પછી તમને શરૂઆત થાય. 4 કાર્બનને તમે આવી રીતે રેખીય જોડી દો અને 4 કાર્બનને 3 આવી રીતે ને એક સાઈડમાં. મિનિમમ 4 કાર્બન. એટલીસ્ટ વી મસ્ટ હેવ 4 કાર્બન ટુ શો ચેઇન આઇસોમેરિઝમ ઇન આલ્કેન. ઓકે, આના આપણે છે એ મળે છે 2, અહીંયા 3 મળે છે, આના 5, આના 9, અહીંયા 18, અહીંયા 35 અને આના 69 જેવા મળે છે. એક આનું તમારે ખાલી યાદ રાખવું પડે. બરાબર છે? આનું તો તમને 2 મળે છે એ તો ખબર પડે જ. આઇસોમર કેટલા બનશે ને એની એક ફોર્મ્યુલા છે. બરાબર છે? નંબર ઓફ ચેઇન આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n - 1, જ્યાં n બરાબર આગળના આલ્કેનના સમઘટકોની સંખ્યા. જુઓ ભાઈ, અહીંયા આગળ છે એ વ્યવસ્થિત રીતે છે અહીંયા આપણે છે એ એપ્લાય કરશું એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે. અહીંયા આગળ કેટલા મળે છે? 2. તો અહીંયા આગળ વેલ્યુ મૂકો. 2 દુ 4 - 1 એટલે 3 થયા. અચ્છા, અહીંયા 3 મળે છે તો આના ડબલ કરો. અહીંયા આગળ શું આવશે બોલો? 4 - 1, અથવા તો આવી રીતે 2 × 2 - 1, અહીંયા 2 × 3 - 1. આની માટે બોલો 2 × 5 - 1. સમજાય છે કે નહીં? આ એક તમારે યાદ રાખવો પડે. ધીસ ઇઝ ધ સ્પેશિયલ કેસ. આની માટે 2 × 18 - 1. અચ્છા, આની માટે 2 × 35 - 1. કોઈ પણ ના કેટલા બને છે? 2n - 1 જેટલા. 2n - 1 જેટલા છે એ બને છે. જે n એટલે આગળના સમઘટકોની સંખ્યા. આમાં એક 18 નંબરનો અલગ ઊંધો હાલે છે. 8 કાર્બન વાળો અલગ હાલે છે ને 18 બને. બરાબર છે? 8 કાર્બન વાળા 18 બને. 8 વાળાના 18 એ એક યાદ રાખવું પડે. બાકીના તો એકદમ પરફેક્ટ સિરીઝમાં જ ચાલે છે. જનરલાઇઝેશન થાય છે ભાઈ અહીંયા આગળ. તમને સીધું પૂછશે કે ભાઈ હેક્ઝેનના કેટલા બને, હેપ્ટેનના કેટલા બને, ડેકેનના કેટલા બને. તો મેં અહીંયા આગળ તમને નંબર્સ લખી દીધા છે. આ બધાના મેં લખીને બનાવેલા છે, પણ એ આપણે અહીંયા કઈ જરૂર નથી. આ બધાના મેં IUPAC નામ પણ લખીને અલગ કાઢીને બનાવેલા છે. આ 69 એ 69 મેં કરેલા છે. બરાબર? બહુ ઘણા ટાઈમ પહેલા 2016 કે 17 માં લગભગ મેં આ બેસીને એક્સરસાઇઝ કરેલી. પણ એની કોઈ જરૂર નથી, માથાકૂટ કરવાની જરૂર નથી. મેં કીધું એટલા છે એટલે થઈ જ જશે.
ચલો બીજી સમઘટકતાનો અભ્યાસ કરીએ. નેક્સ્ટ બીજું છે સ્થાન સમઘટકતા. આને ઓળખવું તો પેલા કરતા પણ વધારે ઈઝી છે. આની અંદર ક્રિયાશીલ સમૂહ, દ્વિબંધ અથવા તો ત્રિબંધનું સ્થાન બદલાય. સ્થાન બદલાય એવા સમઘટકો એને કહેવાય સ્થાન સમઘટકો. પણ આની અંદર મુખ્ય શૃંખલા અથવા સાઇડ ચેઇન સમાન રહેવી જોઈએ. મુખ્ય શૃંખલા બદલાવવી જોઈએ નહીં, પહેલી કન્ડિશન ઈ. બરાબર, પેરેન્ટ કાર્બન ચેઇન શુડ રિમેઇન સેમ, એ નહીં બદલાવી જોઈએ ભાઈ. સાઇડ ચેઇન પણ નહીં બદલાવાની. દાખલા તરીકે આનું ઉદાહરણ લઈએ તો આવી રીતે છે, જો આને કહેવાય 1 ક્લોરોબ્યુટેન. 1 ક્લોરોબ્યુટેન. અચ્છા, અહીંયા આગળ મૂકી દઈએ તો આ શું બની ગયું? 2 ક્લોરોબ્યુટેન. 1 ક્લોરોબ્યુટેન, 2 ક્લોરોબ્યુટેન. આમાં સ્થાન જુઓ 1, આમાં સ્થાન 2. આ સમઘટકોને ઓળખવા હોય ને તો લોકેટ્સ જોવાના. IUPAC માં નંબર અહીંયા 1 છે, અહીંયા 2 છે. આ ચેક કરી લેવાના, તમારો જવાબ સાચો પડે. બીજું ઉદાહરણ લઉં ભાઈ. માની લો કે આ જે છે ઈ છે પેન્ટ 1 ઇન. આ 1 2 3 4 5 પેન્ટ 1 ઇન. અહીંયા આગળ એક બીજું બનાવું છું. આ 1 2 3 4 5 આને શું કહીએ? પેન્ટ 2 ઇન. અહીંયા જોશો ભાઈ નંબર અલગ પડ્યા કે નહીં? 1 ઇન 2 ઇન. સ્થાન સમઘટક. આને કેવા છે? સ્થાન સમઘટકો. સ્થાન સમઘટકતા આવી રીતે છે એ આપણને મળે. બરાબર છે. ક્વેશ્ચન મને કેવી રીતે આપશે? ક્વેશ્ચન મને આવી રીતે આપશે, જેમ કે જો મને આવી રીતે ક્વેશ્ચન આપ્યો કે ભાઈ મોનોક્લોરોપ્રોપેન. મોનોક્લોરોપ્રોપેન આના સ્થાન સમઘટકો બનાવો. તો પ્રોપેન એટલે શું કહેવાય? 3 કાર્બન. આમાં 1 ક્લોરીન જોડવાનો છે. આમાં ક્લોરીન નાખો, 1 ક્લોરીન જોડવાનો છે. મોનો એવું લખેલું છે એટલે 1 ક્લોરીન. તો હવે 1 ક્લોરીન તો તમે આવી રીતે આને કયો 1 નંબર, 2 નંબર, 3 નંબર, અથવા તો તમે જો આને 1 કહી શકો તમે. 2 તમને મળશે ભાઈ. એક 1 ક્લોરો અને એક મળશે 2 ક્લોરો. થઈ ગયું, લ્યો 2 સમઘટકો બન્યા. 2 બન્યા ભાઈ. આની જગ્યાએ તમને એવું કીધું હોત તો કે ભાઈ મોનોક્લોરોહેક્ઝેન. મોનોક્લોરોહેક્ઝેન તો તમે શું કરત? અહીંયા હેક્ઝેન લઈ લો. આની અંદર છે એ ક્લોરીન જોડો અલગ અલગ પોઝિશન ઉપર. ચલો ભાઈ 1 ક્લોરો. અહીંયા આગળ મૂકું તો મને મળે છે 2 ક્લોરો. અહીંયા આગળ મૂકું છું તો મને મળે છે 3 ક્લોરો. કેટલા સ્થાન સમઘટકો મળ્યા ભાઈ? 3. તમને અહીંયા આગળ છે ઈ પીઆઈ કેટલા મળ્યા? પીઆઈ એટલે પોઝિશન આઇસોમર. કેટલા મળ્યા? 3. આના આવી રીતે ક્વેશ્ચન હોય. ચલો આનીથી થોડો અઘરો ક્વેશ્ચન છે હું બનાવું. ભાઈ સ્થાન બદલવાના છે ફક્ત ને ફક્ત. સ્થાન બદલીને જે સમઘટકો બને એને કહેવાય સ્થાન સમઘટકતા. મને ચલો એવું કીધું છે કે ભાઈ ડાઇક્લોરોબેન્ઝીન. ડાઇક્લોરોબેન્ઝીન. તો આ બેન્ઝીન છે. 2 ક્લોરો ક્લોરો નજીક નજીક મૂકો. 1 2 ઉપર. 1 2 એટલાને શું બોલાય? બોલો ઓર્થો. કોઈકને એવો વિચાર આવે કે ભાઈ એમ નહીં, 1 અને 3 ઉપર મૂકું. જો આને શું કહેવાય? મેટા. હજી કોઈકને વિચાર આવે એવું નથી ભાઈ. 2 ક્લોરીન અને ક્લોરીનને સામ સામે મૂકું. 1 અને 4 શું બોલાય? પેરા. પછી તમારે આવું બનાવીને તમે આવો તો 2 એકના એક જ કહેવાય. આને પેરા પેરા જ કહેવાય. પછી આને આવું નહીં કરીને આવવાનું કે આવું તો તમે ન ગણ્યું એમ. તો આવું 2 હરખા જ કહેવાય, પેરા પેરા જ કહેવાય. કેટલા બને છે ભાઈ આની અંદર પીઆઈ? તો કે સાહેબ આમાં પીઆઈ બન્યા 3. આની અંદર કેટલા પીઆઈ બન્યા? 3. સ્થાન બદલાવો, નવા સમઘટકો બનાવો. બરાબર છે. સ્થાન બદલાવો, નવા ફ્રેન્ડ્સ બનાવો. પણ બનાવવામાં ધ્યાન રાખવાનું. પાછું બનાવવામાં ધ્યાન રાખવાનું.
નહીતર પાછી તકલીફ થઈ જાય. પેલું નથી આવતું, હૈયામાં હામ રાખું છું, હૈયામાં હામ રાખું છું અને હૃદયમાં રામ રાખું છું. અને જો તમારી યાદમાં મને માથું દુખે તો ખિસ્સાની અંદર એક બામય રાખું છું. ચાલો, સમઘટકો બનાવવાના છે આપણે. ઘણા બધા અહીંયા આગળ સમઘટકો બનાવશું. ચલો, મને એવો ક્વેશ્ચન આપ્યો કે ભાઈ ડાયક્લોરો પ્રોપેન, પ્રોપેનમાં બબ્બે ક્લોરીન ચોંટાડવાના છે. ડાયક્લોરો પ્રોપેન કેમ કરશો? આ પ્રોપેન છે, બે ક્લોરીન ને ચોંટાડો ને, 1 અને 1 ઉપર, 1 1 ડાયક્લોરો, 2 અને 2 ઉપર ચોંટાડો ભાઈ, 2 2 ડાયક્લોરો. એક 1 ઉપર ચોંટાડો ને એક 2 ઉપર ચોંટાડો તો 1 2 ડાયક્લોરો. એક 1 ઉપર ચોંટાડો ને એક 3 ઉપર ચોંટાડો ભાઈ, 1 3 ડાયક્લોરો. થઈ ગયા કેટલા બન્યા? 4. સ્ટાન્ડર્ડ 12th ની અંદરનું ચેપ્ટર હેલો આલ્કેન હેલો એરીન, એની અંદરનો આ ક્વેશ્ચન લ્યો, એ આપણે અત્યારે સોલ્વ કરી દીધો. તો કઈ રીતે કરવાના છે એનો તમને આઈડિયા આવવો જોઈએ. શું આના કન્સેપ્ટ છે એ મેં તમને કીધા. ચલો જો, પીઆઈ ઓફ ક્લોરોપ્રોપેન, તો ક્લોરોપ્રોપેન જે છે 1 અને 2 અલગ અલગ બને છે. આની વાત કરી મેં. બ્યુટેનોલ ના બનાવો લ્યો, તો બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, સ્થાન બદલાય. મને પૂછ્યું પેન્ટેનોલ ના, પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ, પેન્ટેન 3 ઓલ, સ્થાન બદલવાના છે ભાઈ. પીઆઈ ઓફ બ્યુટીન, બ્યુટીન ના પીઆઈ, બ્યુટીન, તો શું થાય? H2 ગેસ કાઢવાનો ભાઈ આમાંથી. આ પહેલા ને બીજામાંથી હાઇડ્રોજન કાઢો તો બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન. મોનોક્લોરિનેશન ઓફ મિથાઇલ સાયક્લોપ્રોપેન, મિથાઇલ સાયક્લોપ્રોપેન લઈ અને એમાં ક્લોરીન જોડવાના. તો આનું શું કરવાનું ભાઈ? મિથાઇલ સાયક્લોપ્રોપેન એવું કીધું છે, તો મિથાઇલ સાયક્લોપ્રોપેન એટલે આ થાય, સાયક્લોપ્રોપેન રિંગ, એની ઉપર CH3. ચલો આમાં ક્લોરીન જોડો. સૌથી પહેલો ક્લોરીન ક્યાં મૂકી શકીએ? 12. હવે ક્લોરીન ક્યાં મૂકીએ? મિથાઇલ જ્યાં છે ત્યાં રિંગમાં. અને હજી એક વખત ક્લોરીન મૂકીએ, પણ ક્યાં મૂકીએ? મિથાઇલ થી દૂર. પછી અહીંયા ચોંટાડીને આવો તો એનું ઈદ કહેવાય. કેટલા બન્યા ભાઈ? 3. આ બધાના નામ અલગ અલગ થઈ જશે. આ બધા એક પ્રકારના સ્થાન સમઘટકો જ છે, બરાબર? ધે ઓલ આર પીઆઈ. બનાવતા આવડવા જોઈએ તમને. ચલો નેક્સ્ટ. બહુ ફેરું બાપલ્યા. ડાય ક્લોરિનેશન ઓફ પ્રોપેન, પ્રોપેન નું ડાય ક્લોરિનેશન કર્યું એટલે બબ્બે ક્લોરીન ચોંટાડ્યા. હમણાં જ બનાવીને બતાવ્યા. 1 1 2 2 1 2 1 3. ચલો ક્વેશ્ચન તમારી માટે. સાયક્લોબ્યુટેન નું ડાયબ્રોમિનેશન, સાયક્લોબ્યુટેન નું ડાયબ્રોમિનેશન, બરાબર છે? 2 બ્રોમિન ચોંટાડવાના છે સાયક્લોબ્યુટેનમાં. કરો હાલો. બબ્બે બ્રોમિન ચોંટાડવાના છે સાયક્લોબ્યુટેન રિંગમાં. ચોંટાડો. ઈડર સેન્ટર કેટલા બિના? ઈડર સેન્ટર 3. ઓકે, જોઈ લઈએ. ચલો
આવી રીતે બનશે 1,1 ડાયબ્રોમોસાયક્લોબ્યુટેન, 1,2 ડાયબ્રોમોસાયક્લોબ્યુટેન અને 1,3 ડાયબ્રોમોસાયક્લોબ્યુટેન. 3 બને છે ભાઈ, 3 બનશે આની અંદર. સાયક્લોબ્યુટેનમાં 2 બ્રોમિન લગાડો તો 3 બને છે. બરાબર છે? 1,1, 1,2, 1,3. નેક્સ્ટ, ડાયક્લોરિનેશન ઓફ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન ની અંદર છે એ તમારે 2 ક્લોરીન ચોંટાડવાના છે. બનાવો ભાઈ, કેટલા બને છે? રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ જવાબ આપશે. કેટલા વિના? 4. ઓકે ઓકે, જોઈ લઈએ. ચલો કેટલા બને છે. 4 બને છે. લોક કરી દઈએ છે. હો ભાઈ, 4 સાચો પડ્યો જવાબ. સારું, હાલો, હમણાં બધાના ખાતામાં 30-30 કરોડ રૂપિયા આવી જશે. આ 1,1, 1,2, 1,3 અને 1,4 4 બને છે અહીંયા આગળ. બરાબર છે? 4 બની જશે. નેક્સ્ટ, ટેટ્રાબ્રોમોસાયક્લોબ્યુટેન. ભારે અઘરું. ટેટ્રાબ્રોમોસાયક્લોબ્યુટેન. ટેટ્રાબ્રોમોસાયક્લોબ્યુટેન. હમણાં ડાયબ્રોમો હતા, 4 બ્રોમો ચોંટાડવાના છે. સાયક્લોબ્યુટેન રિંગમાં 4 બ્રોમો ચોંટાડવાના છે. ચલો મગજ કસો બરાબર. સુરત પાલનપુર આનો આન્સર આપે. અને સુરત ડભોલી. સર, બોલો. સુરત ડભોલી 3 આન્સર. 3 આન્સર. ઓકે, ચલો બીજા કોઈ. SD નો જવાબ આવી ગયો, SP નો જવાબ બાકી છે. બસ ચાલો હવે અહીંયા ધ્યાન આપો. બધાનું ધ્યાન હવે અહીંયા આગળ. ચાલો ધ્યાન આપો ભાઈ. તમારે 4 મૂકવાના છે તો પેલા એવું બની શકે કે 4 બ્રોમિન અલગ અલગ કાર્બન ઉપર મૂકીએ આપણે. 1, 2, 3, 4 ટેટ્રાબ્રોમોસાયક્લોબ્યુટેન. હવે એવો વિચાર આવે કે ભાઈ આપણે કોઈ પણ 2 બ્રોમિન ને ભેગા કરી દઈએ તો અહીંયા આગળ એક કામ કરીએ, આ 2 બ્રોમિન ને ભેગા કરી દઈએ, આ 2 ને આમ રહેવા દઈએ. આ બ્રોમિન ને ઉપર લઈ જઈને ભેગા કરી દીધા. અચ્છા, આ બ્રોમિન ને એની સામેવાળાની સાથે પણ આપણે મિક્સઅપ કરી શકીએ ને. ચલો હજી એક કામ થઈ શકે. 2 ને ભેગા કરી દો. 2 ને ઉપરની વાળા સાથે છે એ ભેગા કરી દો આવી રીતે. અને એક વખત આવી રીતે ભેગા કરો ડાયાગોનલી. બધી જ પ્રકારની સંભાવનાઓ તમારે લોકોએ છે એ બનાવવાની ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. 5 બનશે, જવાબ આવશે 5. આનો આન્સર આવે છે 5. આ બધામાં નંબર અલગ અલગ છે.
બધા અલગ અલગ કેટેગરીના છે. જુઓ, આ 1 2 3 4, આ 1 1 2 3, અહીંયા આગળ 1 1 2 4, બધા અલગ અલગ છે. આ 1 1 2 2, 1 1 3 3, બધા નંબર અલગ અલગ છે. 5 બનશે ભાઈ, 5. થોડી પ્રેક્ટિસ કરો વ્યવસ્થિત, જવાબ આવશે બધાને. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાઇક્લોરોબેન્ઝીન. તો આ તો આવડે છે, આપને સોલ્વ કરાયો. ઓર્થોમેટા પેરા થઈ ગયા. લ્યો ચલો તમે લોકો કરો, પણ ટ્રાઇક્લોરોબેન્ઝીન માટે ટ્રાય કરો. ટ્રાઇક્લોરોબેન્ઝીન, ટ્રાઇક્લોરોબેન્ઝીન. જ્ઞાનવેલી વાળાનો જવાબ આપે. જ્ઞાનવેલી અને સુરત નહીં, જ્ઞાનવોલી અને ઈડર સેન્ટર આન્સર આપો. ઈડર સેન્ટર વાળા હમણાંથી બહુ અંધારામાં રહે છે. નિશાચર બની ગયા છે. 4. ઓકે. ઈડર સેન્ટર તમારા લોકોને ત્યાં લાઈટ નથી હે? ઈડર સેન્ટર. હા, હવે બરાબર. કે એવું નથી સ્વીકાર લીધું ને કે અંધારામાં બધા કામ બહુ સારા થાય, એવું નથી ને? અગત્યના ખાનગી કામ. ચલો, 4 નથી બનતા ભાઈ. 5 નહીં, એલા ગમે ત્યાં ચોટાડોમાં. સારું એવું પ્રોડક્શન કરે છે. ચલો, આની અંદર આન્સર આવશે 3. કયા કયા ભાઈ? જો 1 2 અને 3, 1 2 4 અને 1 3 5. આની સિવાયના તમે ગમે એ બનાવશો ને, આ જ નંબર આવશે. તમે ગમે એ બનાવશો, આ 3 જ બનશે. આની સિવાય એક નહીં બને. જેટલા બનાવવાની બધા ખોટા, આ 3 સિવાયના. જે તમે બનાવશો એ આમાં 3 માંથી જ એક હશે. આની સિવાય પછી એક ન બનાય. બનાવ્યો હોય તો એ ખોટું. એ આમાં 3 માંથી એક જ હોય, રિપીટ જ થયા હોય. ચલો એક કામ કરો, ટેટ્રાક્લોરોબેન્ઝીન ના બનાવો. ટેટ્રાક્લોરોબેન્ઝીન. ચાલો, ટેટ્રાક્લોરોબેન્ઝીન ના જો હું બનાવું છું ભાઈ અહીંયા આગળ. કેવી રીતે બને છે? સૌથી પહેલા તો 4 ક્લોરીન ને 1 2 3 4 પોઝિશન ઉપર મૂકી દો.
હવે એક ક્લોરીન ને આપણે દૂર લઈ લઈએ. પછી એક કામ કરીએ, બે ક્લોરીન ને દૂર લઈ લઈએ. આની સિવાય હવે એક ન બને. આની સિવાય જો તમે બનાવવા ગયા તો એ રિપીટ જ થશે. હવે એક કઈ નથી બનતા. હવે આમાં એક પણ બનતા નથી. આની અંદર પણ બને છે 3. ચલો તમે એક કામ કરો, પેન્ટા ક્લોરો બેન્ઝીન ના બનાવો. પેન્ટા ક્લોરો બેન્ઝીન. પેન્ટા ક્લોરો બેન્ઝીન. આની અંદર એક જ બનશે, આની સિવાય પછી નો બને. બનાવવા જાવ તો પણ રિપીટ જ થયેલું કહેવાય. જો આ 1 2 3 4 અને 5. હવે એને તમે અહીંયા મૂકો કાંઈ મૂકો એ બે હરખું જ થાય. બરાબર, એક જ બને. હવે આની સિવાય કોઈ દી બીજું એક કઈ બની જ ન શકે. પૂરું થઈ ગયું. તો પ્રોપર તમારે છે એ બનાવવા જોઈએ. નેક્સ્ટ, ડાયબ્રોમો અને ક્લોરોબેન્ઝીન. આ ક્વેશ્ચન થોડોક અઘરો કહેવાય, પણ જેડબલઈ વાળા એ ખાસ કરવો જોઈએ. આ ક્વેશ્ચન થોડોક અઘરો છે, પણ વિચારશો તો આવડી જશે. ટ્રાય કરો ખાલી. નહીં, 8 નહીં. ચલો કેવી રીતે આમાં કરશો સોલ્વ, જો અહીંયા આગળ ક્લોરીન, પછી 2 બ્રોમીન અને બ્રોમીન મૂકી દો. હવે એક કામ કરો, એક બ્રોમીન ને દૂર લઈ જાઓ. આ Cl છે, અહીંયા આગળ Br છે, બીજા બ્રોમીન ને તમે થોડા દૂર લઈ ગયા. હવે શું કરી શકીએ આપણે, 2 બ્રોમીન ને લઈ જઈએ. એક બ્રોમીન ને દૂર લઈ ગયા, એની જગ્યાએ 2 બ્રોમીન ને આપણે દૂર લઈ જઈએ. એક અહીંયા આગળ, એક અહીંયા આગળ. અને હવે એક વખત આવી રીતે કરી દઈએ. 3 3 એકબીજાથી દૂર. ધેટ ઇઝ મેટા ટુ ઈચ અધર. હવે નો બને, 6 બને. આ બધી પ્રેક્ટિસની વસ્તુ છે. ધીરે ધીરે તમને લોકોને 12મું પૂરું થશે ત્યાં સુધીમાં તમે પણ આમાં માસ્ટર બની જશો. પણ પ્રશ્ન એ છે, થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની. હજી તમે લોકો આ પહેલી વખત કરો છો એટલે ઘણી ભૂલ કરતા હશો, પણ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરશું એટલે તમને પણ આઈડિયા આવતો જશે. તો આ 6 અહીંયા આગળ બને છે, બરાબર. 6 એ 6 અહીંયા આગળ મેં લખીને બતાવ્યા. નેક્સ્ટ, મોનોક્લોરિનેશન ઓફ નેપ્થેલિન. નેપ્થેલિન લઈને એનું મોનોક્લોરિનેશન કરવાનું છે. તો નેપ્થેલિનના મોનોક્લોરિનેશન થી, એટલે નેપ્થેલિન લઈને તમારે ચોંટાડવાના છે એની અંદર ક્લોરીન ક્લોરીન. નેપ્થેલિન એટલે આવું કહેવાશે. આપણે બનાવ્યું છે નેપ્થેલિન ડામરની ગોળી. જો આ પદાર્થ બહુ સંમિત છે, આમ ઉભોય ભાગ પડે, આનો આડો ભાગી પડે. જો
આ કાર્બન 1 કહેવાય, આ 2 કહેવાય. અચ્છા, આ પણ 1 કહેવાય, આ પણ 2 કહેવાય. આ 1 કહેવાય, આ 2 કહેવાય, આ 1 કહેવાય અને આ 2 કહેવાય. ખૂબ સંમિત છે. ઇન શોર્ટ હું આમાં વાત કરું ને તો ખાલી આમાં બે જ કાર્બન અલગ છે એટલે તમને બે મળે, એક અહીંયા ને એક અહીંયા. જવાબ આવશે તમારો 2. એની પછી જુઓ તો એન્થ્રેસીન અને ફિનાન્થ્રીન. એન્થ્રેસીન એટલે 3 રિંગ લાઈનમાં, આમાં એક રિંગ ઉપર. આને સ્થાન સમઘટકો જ કહેવાય. સ્થાન બદલાય છે ભાઈ, એક રિંગનું સ્થાન બદલાણું, સ્થાન સમઘટકતા. એક રિંગ બદલાઈ ગઈ, સ્થાન સમઘટકતા જોવા મળી. બરાબર છે? ચલો નેક્સ્ટ. આને છે એ જો 15મા નંબરનું ઉદાહરણ બહુ ખાસ ધ્યાનથી જોવો ભાઈ. 15મા નંબરનું ઉદાહરણ ખાસ ધ્યાનથી જોવો. જોવાની બાબત આમાં ઈ છે, આ દેખાવની અંદર ડબલ બોન્ડ અહીંયા છે ને એકવાર ડબલ બોન્ડ અહીંયા છે. ડબલ બોન્ડની પોઝિશન બદલાય છે એવું તમને દેખાય છે. ડબલ બોન્ડની પોઝિશન બદલાણી એવું તમને આમાં દેખાય છે. પરંતુ હરખી રીતે તપાસો ને તો આઈયુપીએસસી પ્રમાણે આ 1 2 3 4 5 અને 6, આમાં આઈયુપીએસસી પ્રમાણે 1 2 3 4 અને 5. સાહેબ આમાં 5 કાર્બન થયા અને આની અંદર 6 કાર્બન થયા. શૃંખલા બદલાણી, શૃંખલા. તો આ શૃંખલા સમઘટકો છે, નહીં કે સ્થાન સમઘટકો. આ ક્વેશ્ચન છેતરી જાય એવો ક્વેશ્ચન છે ભાઈ. એક્ઝામિનર તમને ભૂલ પડાવવા માટે આવી જ રીતે સ્ટ્રક્ચર ડ્રો કરીને આપશે ને તમે ફટ કરતું આંખ્યું વીચીને લખીને આવો સ્થાન સમઘટકતા, એવા રાજી થઈને બહાર નીકળો કે ના ના મેં તો સાચું કર્યું છે, પણ એ ખોટું કરીને આવ્યા હોય તમે. આઈયુપીએસસી પ્રમાણે નંબરિંગ કરી જોવાના. આલ્કીન આપેલો હોય ને ત્યારે તો ખાસ ભૂલ પડી જવાના ચાન્સ સૌથી વધારે ભૂલ પડી જવાના ચાન્સ. તો આમાં ધ્યાન રાખજો ભાઈ. આ છે એ શૃંખલા સમઘટક તો છે, બરાબર. ધે આર ચેઇન આઇસોમર્સ, ધે આર નોટ પીઆઈ. પીઆઈ નથી ભાઈ, ચેઇન આઇસોમર્સ છે. એ જ રીતે આમાં તમે જો, તમને એવું દેખાય કે આ ડબલ બોન્ડ આ સાઈડ થી આ સાઈડ ગયો. ડબલ બોન્ડ નથી બદલાતો, ડબલ બોન્ડની પોઝિશન નથી બદલાતી, પોઝિશન બદલાય છે મિથાઇલની. ડબલ બોન્ડ ને તો હંમેશા 1 નંબર મળે, 1 2 3. આમાં છે 3 મિથાઇલ અને આની અંદર 1 2 3 4 અને 5. ડબલ બોન્ડ નથી બદલાતો, મિથાઇલ બદલાય છે. આઈયુપીએસસી પ્રમાણે ડબલ બોન્ડની પ્રાયોરિટી વધારે હોય, અગ્રિમતા ક્રમ વધારે, તો એને નંબર 1 મળે. આની અંદર જો આ છે ને ચેક કરો તો આ 1 2 3 4 અને 5 COH ને 1 નંબર મળે ને, 1 2 3 અને 4. ભાઈ આ 5 કાર્બનની ચેઇન, આ 4 કાર્બનની ચેઇન. ફરીથી આ શું બની ગયા? ચેઇન આઇસોમર, પીઆઈ નથી. COH તો હંમેશા 1 નંબર ઉપર જ રહે, નિયમ છે. COOH 1 નંબર ઉપર જ રહે એવો નિયમ છે. તો આઈયુપીએસસી નામકરણ આવડતા હશે એને આમાં વધારે ખ્યાલ આવશે, બાકી તો પછી જેને હરખા નથી કર્યા એને મેળ નહીં પડે. આ છે ઈ શૃંખલા સમઘટકો છે, નહીં કે સ્થાન સમઘટકો. ભૂલ પડાવી દેશે. જે ગ્રુપ હંમેશા ટર્મિનલ જ રહેતા હોય, કાર્બન વાળા હોય, CHO હોય, CN હોય, એ બધા હંમેશા કઈ બતાવે? શૃંખલા સમઘટકતા. તમને ક્યાંક એવું સેન્ટેન્સ લખીને આપે કે COH સ્થાન સમઘટકતા બતાવે? ન બતાવે. COH જ્યાં હોય ત્યાં એને 1 નંબર મળી જાય. બરાબર. આવા ઉદાહરણમાં COH છે એને 1 નંબર મળી જાય, શૃંખલા સમઘટકતા બતાવશે, નહીં કે સ્થાન. ઓકે. તો ક્વેશ્ચન છે એ આપણે અલગ અલગ રીતના અહીંયા આગળ બધા જોયા. પ્રેક્ટિસ આની વ્યવસ્થિત છે એ તમે લોકો કરજો. આ બધા જે એક્ઝામ્પલ ને છે એ તમે એક વખત વ્યવસ્થિત રીતે ઘરે જઈને તમારી રીતે છે એ પેલા જોઈ લેજો, તમારી જાતે લખો અને તમે સ્ટ્રક્ચર બનાવવાની પ્રેક્ટિસ કરો. જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમને વ્યવસ્થિત આવડતું જશે. આની પછી તો હજી માની લો કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પણ છે, પણ આપણે એટલા બધા ઉતાવળમાં પણ નથી શીખવા. ધીમે ધીમે એકદમ વ્યવસ્થિત આપણે છે એ કરશું. પણ એક વસ્તુ છે કે યુ હેવ રીચ અપર લિમિટ. તમે એક બહુ સારી એવી લિમિટ સુધીના એક્ઝામ્પલ બધા જોઈ લીધા છે. બરાબર છે. મેં છે તમને જેડબલઈ એડવાન્સ સુધીના બધા કહી દીધા છે. આનીથી વધારે ઉપર જવાની જરૂર નથી. હજી આનીથી પણ ઉપર લેવલ જઈ શકાય, પણ આપણે જરૂર નથી. ઘણા બધા સારા એવા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી લીધા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી થોડાના ક્વેશ્ચન્સ કરશું અને પછી ક્રિયાશીલ સમૂહ સમઘટકતા વિશે માહિતી લેશું. પરંતુ સોમવારથી છે એ બધાની બેચ અલગ થઈ જાય છે. એટલે જે લોકો
80 જેવા સ્ટુડન્ટ કદાચ અલગ આઇસોલેટ કરેલા છે તો એ લોકોને રેગ્યુલર લેક્ચર આવશે. બાકીના તમારે લોકોને ત્યાં જે તે ફેકલ્ટી તમારે છે, જે ટીચર છે એલોટ કરેલા છે, એ તમને સિલેબસ છે એ કમ્પ્લીટ કરાવશે. બરાબર છે. એમ છતાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય મને તમ તારે વોટ્સઅપ મેસેજ કરી શકો. અને મારા લેક્ચર કે કોઈ પણ કાર્યાસર હોય એના, કે હિતેન સર હોય એના લેક્ચર્સ પણ છે એ ઓનલાઈન મૂકવાના જ છે. એટલે જે લોકોને એમાં ડાઉટ હોય તો એ ઓનલાઈન પણ જોઈ શકે. એટલે એવું નથી કે તમે નહીં ભણો એટલે અમે તમને આન્સર નહીં આપીએ, એવું કંઈ નથી. પણ આ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે થોડી વધારે મહેનત થઈ શકે એટલા માટે થઈને એ લોકો ઉપર વધારે કોન્સન્ટ્રેટ થઈ શકે એટલે કરવાના છે. અને ઘણા લોકોને પછી એવી પાછી આગ્રહ હતો કે ભાઈ અમે ઓફલાઈન અમને વધારે ફાવે છે તો અમે ઓફલાઈન કન્ટિન્યુ કરીએ, તો તમે લોકો ત્યાં કન્ટિન્યુ કરી શકો. ઓકે, ચલો બધાને છે એ બેસ્ટ ઓફ લક. કોઈને ડાઉટ કે એવું હોય તો ક્યારેય તમ તારે એની ટાઈમ બિંદાસ ગમે ત્યારે છે એ મને વોટ્સઅપ કરજો. બરાબર છે. સારું, ચાલો મળીએ છીએ બધા. ગુડ નાઇટ ને સ્વીટ ડ્રીમ્સ ને ટેક કેર. ચલો બાય બાય.